નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 8 ચેપ્ટર નંબર 2 એકલ સુરેખ સમીકરણના સ્વાધ્યાય 2.1ના આપણે આજે ચોથા, પાંચમો અને છઠ્ઠા દાખલાનો અભ્યાસ કરવાનો છે, જેની અંદર આપણે સૌપ્રથમ સમીકરણનો ઉકેલ મેળવવાનો છે અને ત્યારબાદ એ ઉકેલ મેળવ્યા પછી જે આપણને કિંમત મળશે એ કિંમત મૂકી અને ડાબા બરોબર જબા એ સમીકરણની કિંમત મૂકીને ચકાસણી કરવાની છે। તો પહેલો દાખલો છે, એના અંદર 4z + 3 બરાબર 6 + 2z। તો લખીશું આપણે 4z બરાબર આ 2z પ્લસ છે, સોરી આ 2z પ્લસ છે તો આ બાજુ આવી જશે તો માઇનસ થઈ જશે, તો 2z માઇનસ થઈ જશે બરાબર 6, આ પ્લસ 3 છે, આ બાજુ શું થઈ જશે -3। ચાલો 4z માંથી 2z જશે તો આપણને શું મળશે 2z બરાબર 6 માંથી 3 જાય તો 3, તો z બરાબર 3। આ અહીંયા ગુણાકારમાં છે, બે ડાબી બાજુ, જમણી બાજુ કઈ આવી જશે ભાગાકારમાં। તો ઝેડની કિંમત આપણને કેટલી મળે છે z બરાબર 3/2। હવે આપણે કરવાની છે તેની ચકાસણી। તો ચકાસણી આપણે કરીશું, તેના અંદર લખવાનું તો ડાબા બરાબર ડાબી બાજુ શું છે 4z + 3, 4z + 3। ચાલો તો 4 ગુણ્યા ઝેડની કિંમત આપણને કેટલી મળી છે 3/2 વત્તા 3। ચાલો 4 તરી 12, 12 / 2 એટલે આ કેટલી આપણને કિંમત મળી 6, 6 + 3 એટલે ડાબા બરાબર 6, 7, 8 ને 9, ડાબા બરાબર આપણને શું મળે છે 9। તો હવે ચકાસ્યું આપણે જમણી બાજુ, તો જમણી બાજુ બરાબર જમણી બાજુ શું છે 6 + 2z, 6 + 2z। ચાલો 6 + 2 અને ઝેડની કિંમત છે 3/3 બરાબર છે। ચાલો તો આ કેટલી થશે 6 + 2 તરી 6, 6 / 2 એટલે કે 3, તો 6 + 3 કેટલું થઈ ગયું 9। તો ડાબી બાજુ બરાબર 9 અને જમણી બાજુ બરાબર 9 મળે છે। તો એનો મતલબ ડાબા બરાબર જબા માટે જવાબ સાચો છે, જવાબ સાચો છે। ચાલો વિદ્યાર્થી મિત્રો, તમે લખી શકો છો અથવા તો સ્ક્રીનશોટ લઈ શકો છો। એના પછી આપણે બીજો દાખલો, પાંચમો દાખલો ભણીશું। ચાલો દાખલા નંબર 5, 2x - 1 બરાબર 14 - x છે। ચાલો તો 2x, હવે આ x પેલી બાજુ કેવો છે માઇનસ છે, તો આ બાજુ આવશે તો પ્લસ થઈ જશે બરાબર 14, અને આ 2x પ્લસ છે, સોરી આ -1 છે તો પેલી બાજુ +1 થઈ જશે। ચાલો 2x + x એટલે કેટલા થાય 3x બરાબર, અને 14 ને 1 15, તો x બરાબર 15/3 બરાબર છે। ચાલો 3 × 5 = 15, તો xની કિંમત કેટલી મળે છે આપણને 5। હવે આપણે ચકાસણી કરીશું, તો ચકાસણી બરાબર ડાબી બાજુ શું છે ડાબી બાજુ 2x - 1, તો 2x - 1। ચાલો 2 ગુણ્યા xની કિંમત આપણને શું મળે છે 5 અને -1। ચાલો 2 × 5 = 10, 10 - 1, તો આપણને શું મળે છે ડાબી બાજુ બરાબર 9। આવી જ રીતે હવે આપણે જમણી બાજુ ચકાસીશું, તો જમણી બાજુ બરાબર જમણી બાજુ શું છે 14 - x, 14 - x। ચાલો 14, હવે -xની કિંમત કઈ ગઈ 5, 14 - 5 બરાબર કેટલા થાય 9। તો ડાબા બરાબર જબા, ડાબી બાજુ બરાબર જમણી બાજુ બરાબર 9 મળે છે, જવાબ સાચો છે। તો લખવાનું ડાબી બાજુ બરાબર શું થાય છે જમણી બાજુ માટે જવાબ સાચો છે। ચાલો વિદ્યાર્થી મિત્રો, તમે લખી શકો છો અથવા તો સ્ક્રીનશોટ લઈ શકો છો। એના પછી
તો ચાલો હવે છઠ્ઠા દાખલાનો આપણે અભ્યાસ કરીશું. તેની સંખ્યા છે 8x + 4 બરાબર 3 કૌંસની અંદર x - 1 કૌંસ પૂરો વત્તા 7 બરાબર. તો 8x + 4 બરાબર આ 3x બરાબર 3નો x જોડે ગુણાકાર એટલે શું થશે 3x, પછી આ 3નો 1 જોડે ગુણાકાર એટલે પાછી માઇનસની નિશાની વચ્ચે 3 એકા 3 વત્તા 7. તો 8x + 4 બરાબર 3x, ચાલો પ્લસ માઇનસ થશે મોટી સંખ્યાની નિશાની બરાબર છે. 7માંથી 3 જાય તો 4 રહેશે, તો એ શું આવશે +4. ચાલો હવે 8x બરાબર 3x + 4. હવે જો આ +4 છે પેલી બાજુ જાય તો -4 થઈ જશે. પ્લસ માઇનસ તો શું મળશે 8x બરાબર 3x વત્તા શું મળે છે આપણને અહીંયા 0. ચાલો આ 8x એમના એમ 3x પેલી બાજુ પ્લસ છે, આ બાજુ હવે તો માઇનસ થઈ જશે બરાબર 0. ચાલો 8માંથી 3 જાય તો શું રહેશે 5x, તો 5x બરાબર 0. તો x બરાબર 0/5 માટે xની કિંમત આપણને શું મળશે 0. હવે xની કિંમત 0 મૂકીને ડાબી બાજુ જમણી બાજુ એની કિંમત મૂકીને આપણે સમીકરણને ચકાસવાનું છે. ચાલો આટલું તમે લખી લો, ત્યારબાદ આપણે ચકાસણી કરીએ. ચાલો યાદ રાખીશું આપણે xની કિંમત કેટલી મળે છે આપણને 0. તો હવે આપણે કરીએ ચકાસણી સમીકરણની. તો ચકાસણી ડાબી બાજુ બરાબર શું છે 8x + 4. ચાલો 8x + 4 તો 8 ગુણ્યા કેટલા થશે અહીંયા આ xની કિંમત 0 કૌંસની અંદર લખી દઈશું આપણે એને +4. 8 ગુણ્યા 0 એટલે કેટલા થાય 0 અને +4. 0 + 4 એટલે 4. ડાબી બાજુ બરાબર કેટલી મળી 4. હવે જમણી બાજુ, તો જમણી બાજુ બરાબર 3 કૌંસની અંદર x - 1 + 7. ચાલો 3 કૌંસની અંદર xની કિંમત કેટલી આવશે 0 - 1 + 7. ચાલો 3 ગુણ્યા 0 એટલે 0 બરાબર -3 એકા 3 વત્તા 7. ચાલો પ્લસ માઇનસ બરાબર છે. 7માંથી 3 જાય તો કેટલા રહેશે 4 મોટી સંખ્યાની નિશાની. તો બંને બાજુ આપણે કિંમત કેટલી મળી 4. એનો મતલબ શું થાય છે તો ડાબી બાજુ બરાબર જમણી બાજુ માટે જવાબ કેવો છે સાચો. જવાબ સાચો છે. ચાલો તમે લખી શકો છો. હવે આપણે મળીશું નેક્સ્ટ વિડીયોમાં દાખલા નંબર 7, 8, 9, 10 સાથે. જય હિન્દ.